સુરત મનપાના રાંદેર ઝોન વિસ્તારની સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અંગે સોસાયટીના એક રહીશે ફરિયાદ આપતા અધિકારીઓ આંખ આડા કામ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના અધિકારીઓ ગેરકાયદે બાંધકામો પર મહેરબાન હોય તેમ એક ફરિયાદીએ જણાવ્યું હતું કે રાંદેર ઝોન વિસ્તારની એક સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અંગે સોસાયટીના એક રહીશે ફરિયાદ આપતા અધિકારીઓ આંખ આડા કામ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદીએ શું કહ્યું સાંભળીએ। મારું નામ મેહુલ સુરેશચંદ્ર દેસાઈ। આપ કઈ સોસાયટીમાં રહો છો? આનંદકુંજ સોસાયટી, અડાજણ રોડ। ક્યાં આવી છે સોસાયટી? પાણીની ટાંકીની સામે નાગરદાસ હોલની બાજુમાં। હવે અમને એવી ખબર પડી છે કે તમે રાંદેર ઝોન અને સુરત મહાનગરપાલિકામાં તમારી સોસાયટીમાં જે ગેરકાયદેસર બાંધકામ ચાલે છે એની તમે ફરિયાદ કરી, શા માટે કરી ભાઈ? એમાં મને એવું લાગે છે કે મારા હિતોનું નુકસાન, એટલે હિતો સચવાતા નથી ને મારી બાજુમાં જે કામ ચાલે છે તેને લીધે જે એ ચિરાગભાઈ કાપડિયા એ શું કરે છે? કોણ છે? એ કામ ધંધામાં સિવિલ એન્જિનિયર છે। અચ્છા, હા એટલે એમણે જે બાંધકામ કરી રહ્યા છે હા અમને એવી ખબર છે કે ત્યાં ડિમોલેશન બી થયું। કઈ તારીખે થયું ડિમોલેશન? એ 26 જૂનના દિવસે ડિમોલેશન કર્યું હતું કે જે પાછળ એસએમસીએ ડિમોલેશન કર્યું। તમારી ફરિયાદમાં થયું? ના, એ સોસાયટીના બીજા સભ્ય કોણે કરી? ફરિયાદ એ અનિલભાઈ ત્રિવેદી। તો એમને ને તમારા મકાન વચ્ચે શું છે? અમારા અને એના મકાન વચ્ચે એણે દિવાલ ટુ દિવાલ આવી ગયો છે, એટલે આપણા જે હવા પ્રકાશ ને એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે। બાંધકામ ચાલુ છે? હા, હાલ બાંધકામ ચાલુ છે। અચ્છા, ને કેટલા વાગ્યા સુધી રાતે બી બાંધકામ ચાલે છે? એ સવારે વહેલો બી કરી નાખે ને રાતના મોડે સુધી બી ચલાવે। હવે તમે આ બાબતમાં સુરત મહાનગરપાલિકાના કોઈ ઝોનને કોઈ અધિકારીને ફરિયાદ કરી છે? હા, મેં રાંદેર ઝોનમાં અધિકારીઓને કમ્પ્લેન્ટ કરી છે। એ લોકોએ કીધું છે કે હું જોઈ લઈશ।